મીશુ આજે નાયા પછી એટલી રોઈ હતી ને વાત જ જવા દો. સવારમાં ઉઠી, ખાધું પીધું, રોયા, સૂતા, ઉઠ્યા, ખાધું પીધું, રોયા, સૂતા. એ જ શિડ્યુલ ફોલો કર્યો છે. નવડાય તો બાપા પરાણે છે. આંખે પાણી આવી ગયું મને ને એને બેયને. હવે અત્યારે થોડીક રમવા ચડી છે. એમાં વચ્ચે વચ્ચે એ તો થઈ જ જાય. મીશુ, આ બાજુ જુઓ તમારા દીકો. મીશુ, ઢીંગુ, દીકો ગયો, એ મારો દીકો. મિશ્રી, મિશ્રી, જો હવે ઇરિટેટ થઈ રહી છે. થઈ જાય વચ્ચે વચ્ચે. આ મસ્ત વાવા એના મોટા મમ્મીએ ગિફ્ટ કરી છે. લાગે છે ને બસ મસ્ત ક્યુટ સ્ટ્રોબેરી વાળી વાવા. મીશુ, મોટા મમ્મીને થેન્ક યુ કહો. મસ્ત ક્યુટ વાવા આપી. એવી રીતે થેન્ક યુ કહેવાય. રાડ પાડીને થેન્ક યુ કહેવાય. ઢીંગલો મીશુ એના દ્રષ્ટિ માસીના ઘેર આવ્યો છે અને એના અહીંયા બહાર આ બધો નજારો જોતા રમવાની અને અજવાળામાં મજા આવી ગઈ. અને દ્રષ્ટિ માસી મજા આવી ગઈ ને. જીભડા કાઢવા માંડ્યો. સવારની રહેતી નથી, અત્યારે હવે છેક જઈને શાંત પડી છે. તો રોજ તારે અહીંયા જઈ જવાનું મીશુ રમવા. ગમી ગયું હોય તો અહીંનું વેધર. હે દીકુ, એ ઢીંગલો આ સાઈડ જોતી એ નથી. વધકણી ચાલુ થઈ ગઈ છે તો એ રોતું નથી, એ સારું કહેવાય. બાકી એને વધકણી આવે એટલે રોવું આવે. ઢીંગલો હવે એના ઇલેક્ટ્રિક સ્વિંગમાં બેસી ગયો છે. આખા કાલ રાતથી લઈને અત્યારે સવાર સુધીમાં બહુ રોઈ. હવે જઈને શાંત થઈ છે ને રમવા લાગી. ઘડીક સૂવે છે, ઘડીક જાગે છે, ઘડીક સૂવે છે, ઘડીક જાગે છે. બટ રમે છે એટલે વાંધો નથી. હે ઢીંગલું, સ્માઈલ તો આપ દીકુ, સ્માઈલ. હા, બગાચું આવી ગયું, બગાચું. એના દ્રષ્ટિમાં દીદીને સામે જોવે છે. મિશ્રીને એના બંને દીદી, સાનવી દીદી અને દ્રષ્ટિ દીદી રમાડે છે. ત્યાં સુધી બધું સાફ સરખું કરી નાખું. અને આજે પાણીપુરી બનાવવાનો પ્લાન છે. એના પપ્પાની અને મારી ફેવરેટ. તો ગળ્યું પાણી તો બનાવવા મૂકી દીધું હતું. હવે તીખા પાણી માટે કોથમીર ફુદીનો સાફ કરીને તીખું પાણી બનાવી દઉં. પછી તો શું, બટેકાનો મસાલો બનાવી દઉં અને પાણી બંને પછી ઠંડા કરવા મૂકી દઉં એટલે રેડી. બસ જો આ કોથમીર ફુદીનો લઈ આવી અત્યારમાં તે ફ્રેશ એકદમ તાજો નીચે જ શાક માર્કેટ ભરાય છે એટલે ફટાફટ જઈને લઈ આવી. ત્યાં સુધી મીશુ રમતી હતી. હવે ફટાફટ બંને પાણી બનાવી દઉં એટલે પછી વાંધો નહીં. જુઓ, કોથમીર ફુદીનો પલાળી દીધો છે પાણીમાં અને સાથે મરચાં સમારી લીધા 4, મીઠું, ધાણા જીરું અને એક મોટા લીંબુનો રસ. ગાઈસ, તમે બતાવજો કે તમે આ જે તીખું પાણી બનાવો એમાં જીરું નાખો છો કે નહીં. હું તો નાખું છું, મને એનો ટેસ્ટ ગમે છે. ચલો હવે ફટાફટ બધું ગ્રાઇન્ડ કરી લઈએ, પછી જોઈએ સહેજ વધતું ઘટતું હોય તો ઉપરથી નાખીશું. લીલું છમ પાણીપુરીનું તીખું પાણી તૈયાર છે. હું તો આને ગાળતી નથી, બસ એઝ ઇટ ઇઝ જ રાખું છું. થોડુંક આ રીતના કોથમીર ફુદીનાના આવા ડ્રેસીસ આવે સારું લાગે. આની અંદર થોડોક પાણીપુરીનો મસાલો નાખી દઈએ આપણે. એટલે શું, ટેસ્ટ ઓર મસ્ત થઈ જાય. બસ
હવે આને મૂકી દઈએ ઠંડુ કરવા. તીખું પાણી રેડી છે. આ છે ગળ્યું પાણી. ગળ્યા પાણીમાં મેં ગોળ આંબળીનું પાણી બનાવ્યું છે. એને મેં પહેલાં મસ્ત ઉકાળી દીધું એટલે આંબલી એકદમ પૂછી પડી ગઈ છે. હવે એકદમ આમ આંબલીને મેશ કરીને હાથથી જ તે એટલે એકદમ થીક પાણી થઈ જશે. પછી આની અંદર થોડું કશ્મીરી મરચું, ધાણા જીરું, મીઠું એવું એડ કરી દઈશું. એટલે પછી આપણું ગળ્યું પાણી બી રેડી. થોડુંક ગરમ લાગે છે એટલે મેં આમાં ઠંડુ કરવા કાઢી દીધું. જો ફ્રેન્ડ્સ, ગોળ આંબલીનું ગળ્યું પાણી પણ હવે તૈયાર છે. એને હવે મૂકી દઈએ ફ્રીજમાં ઠંડુ કરવા માટે. મીશુ બી આવી ગઈ છે તો હવે મીશુને થોડું ખવડાવી પીવડાવી લઈએ. ઊંઘમાં આવી છે એટલે કકરાટે ચડી હતી. એટલે ચલો હવે મીશુને બી રમાડી લઈએ, ખવડાવી લઈએ અને પછી એને ખોડિયામાં સોવડાવી દઈએ. મીશુ હવે કથા સાંભળતા સાંભળતા સૂઈ જશે. એકદમ ઘેનમાં આવી જશે. એને દીકરું કથા સાંભળવી ગમે છે ને બેટું? ફૂલ ઊંઘમાં છે. 0-0 રિસ્પોન્સ. બટેકા બફાઈ ગયા છે. હવે એને મેશ કરીને એની અંદર ચણા નાખીને મરચું, મીઠું, પાણીપુરીનો મસાલો ને એ બધું નાખીને મસ્ત મસાલો બનાવી લઈએ. આજે એકચ્યુઅલીમાં પ્લાન હતો ગ્રીન મસાલો બનાવવાનો, બટ હવે રેડ મસાલો બનાવીશું. કોથમીર પતી ગઈ એટલે હવે રેડ મસાલો બનશે. બધું જ રેડી થઈ ગયું છે. બટેકાનો મસાલો, બટેકા ચણાનો મસાલો, દહીં, સેવ, તીખું પાણી, ગળ્યું પાણી અને પૂરીનું પેકેટ પણ તૈયાર છે. બસ હવે આવે મીશુના પપ્પા એટલે બસ બધા જમવા બેસી જઈશું. ચલો ફ્રેન્ડ્સ, તમે બી જમવા. મીશુ અને એને મમ્મીને જેમ ટીવીનો શોખ છે અત્યારે. હવે અમે જમવા બેસી ગયા છીએ. સેવ મમરા બી પડ્યા હતા એટલે હવે ભેળ બી બની જશે. અને અમારું મીશુ અમારી જોડે છે, નીચે બેઠું છે. હે ને મીશુ? ખાવી છે પાણીપુરીમાં દીકો? બગાસું ખાય ને ત્યારે તો પાણીપુરી જેટલું જ મોઢું થાય છે. હા, તો ચલો આજે પાણીપુરી ખાવા દીકુ. મીશુ કે મને સુવા દો ભાઈ શાંતિથી. મારે કાંઈ પાણીપુરી નથી ખાવી, મને ઊંઘી કરવા દો, ઊંઘી. તો ચલો ફ્રેન્ડ્સ, પાણીપુરી ખાવા. ફ્રેન્ડ્સ, 10 સેકન્ડમાં 10 એક્સપ્રેશન જોવા છે. મીશુ આપી રહી છે અત્યારે. 1 સેકન્ડમાં સ્માઇલ, 1 સેકન્ડમાં ગુસ્સો, 1 સેકન્ડમાં રડવાનું, બધું જોડે. જે જોઈએ એક્સપ્રેશન અહીંયા મળશે. હોલસેલ પેકેજ છે એના ફેસ ઉપર. બોલો તમારે કયું એક્સપ્રેશન જોવું છે? ગુસ્સાનું, સ્માઇલવાળું, રડવાનું, ના ગમતું હોય એવું? બોલો કયું એક્સપ્રેશન જોવું છે? આટલું બટુક છે પણ એક્સપ્રેશન જો આપે એમ. બીજું જો સ્માઇલ કરવી છે પણ કંટ્રોલ કરી લેવો છે. જો દાઢીએ ઊંચી નીચી થાય, આઈબ્રો ઊંચી નીચી થાય. કયું એક્સપ્રેશન આપવું બેટા? રડી લેવું છે, હસી લેવું છે, ઊંઘી લેવું છે? શું કરવું છે મારા દીકાને? હે બેટું? હસી લે ને, એક કામ કર ને, હસી લે ને. હસતા ક્યુટ લાગે. હસ ને. હસવાનું કો ત્યારે ના હસે. હસવાનું કોને ત્યારે રડવું આવે. હસ ને નથી હસવું. જો ના પાડે છે ડોકલ લઈને. હારું નથી રોવું એ નથી. જોયું મેં કીધું તું હસવાનું કઈ એટલે રડવું આવે. એ ડીંગુ શું કરે છે? ટમી ટાઈમ ચાલે છે હે? फीडिंग पिलो का सही इस्तेमाल होते हुए એવું નથી કેવું ઊંચું જો આમ સ્વિમિંગ પુલમાં પડ્યું એમ તરો ને માર દીકો. હા બસ એમ યસ યુ કેન ડુ ઇટ.
સારું સારું, ઇરિટેટ ના થાય, લઈ લઉં છું. લઈ લે પર આજે આખો દિવસ ધમાચકડી મચાયા પછી મીશુ આજે વહેલી વહેલી સૂઈ ગઈ છે. થાકી ગઈ ડીંગલી મારી, રોઈ રોઈને આજે થાકી ગઈ, એટલે એની રેડ અને પિંક લાઇટમાં હવે સૂઈ ગઈ છે. એસી બી ચાલુ કરી દીધું એટલે શું ઠંડક રહે ને થોડીક, અને ઉપર થોડો પડદો વાખી દઈએ દુપટ્ટાનો, એટલે શું ડાયરેક્ટ પવન મીશુને જાય નહીં. નહીં તો પાછું બીજા દિવસે ઉધરસ થઈ જાય, શરદી થઈ જાય. એટલે હવે મીશુ શાંતિથી સૂઈ ગઈ છે. અમે બી હવે સૂઈ જ જઈએ, કેમ કે ખબર છે રાત્રે 3-4 વાર તો ઉઠવાનું જ છે દીકા માટે. ઓકે, બાય બાય, ગુડ નાઇટ.